તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણા લોક જતા મજામાં જો. હું કેવું તમારો ભાઈ અત્યારમાં ગાર્ડનમાં આવ્યો તો એક રીલ બનાવવા. અહીં આપણે બહુ સારું ગાર્ડન જોયું ને, તમને એમ થતું હશે આ ઘડીકમાં કેમ આણંદ ને ઘડીકમાં સુરત, તો એવું નહોતું. તમારો ભાઈ આવ્યો તો ખાલી ફોર્મ ભરવા હતું. આણંદ આવવું પડે એમ હતું ફોર્મ ભરવા હતું. ફોર્મ બોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે આજે જ જવાનું છે આપણે પાછું સુરત. તો અત્યારે તો આપણે કોલેજ જાવી છીએ, તો ચલો કોલેજ જાવી. પહેલાં તો આપણે કોલેજ જતા આવી. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ કોલેજ પૂરી ગયો છે. ધીસ ઇઝ ગાર્ડન. અને આ પાંદડા તો પડ્યા જ છે. એ તમને મારે બતાવવા પડે કે નહીં પાંદડા શું કેવું. તો ચલો હવે ક્લાસમાં જ આવી. તો ગાઈજીસ તમારે હવે બધું પતાવી દીધું છે કામ. હવે આપણે જરીક ભોજન કરતા આવીએ. હજી પેકિંગ કરવાનું બાકી છે. એક ઠેલો લઈને આવ્યો હતો એ બધું પેકિંગ કરવાનું છે. તો હજી પહેલાં જમવા જવાનું છે. તો ચલો જમતા આવી, પછી કાંઈક જોવી વિચારવી. તમારો ભાઈ કરતો હતો અત્યારે વિડીયો એડિટ. એક વિડીયો આવ્યો હતો, કેપ્ચન ને એવું બધું લખવાનું હતું. ફૂલ જોરો ચોરોમાં કામ હાલે છે ભાઈ. વાઇટ કરી નાખી આખી હોસ્ટેલ. હા વાંધો નહીં. અને આ આપણે જરીક સ્વચ્છતા અભિયાન થોડુંક ચાલુ થયું છે. અને હવે આપણે જવાનું છે જમવા. અને આવું બધું તો આ અમારા રોડે ધ્યાન રાખીને હાલવું પડે, આમ નીચે નજર કરીને. તો ચલો જમતા આવી પહેલાં, પછી તો પેકિંગ કરીને. તો ગાઈજીસ તમારો ભાઈ આવી ગયો જમવા. ચાલો જમી લેવી. અહીંયા લાઇટિંગ બહુ થાય, અત્યારે ચાલુ કરી દીધી. ચાલો કાંઈ નહીં, હારો હાલો જમી લેવી. તો ફાઇનલી ગાઈજીસ આપણે બેગ તૈયાર કરી લીધું છે, ગાડલું બાડલું હકારી લીધું છે. હવે આપણે જવાનું છે પહેલાં ક્યાં? કોલેજ. આપણે કોલેજ જ આ બેગ લઈને જવાનું છે, એટલે ઉપાધિ નહીં, સમજાય. તો ચલો નીકળીએ હવે કોલેજમાં. તો ફાઇનલી ગાઈજીસ તમારો ભાઈ બેગ લઈ લીધું છે ને આવા રસ્તેથી તમારો ભાઈ નીકળી ગયો છે. જો ક્લિયર રસ્તો લાગે ને, ક્લિયર. તો એમ તો બેગ બહુ મોટું થઈ ગયું છે, પણ હાલશે. હાલો આવી કોલેજ. આ ગેટ સવારમાં બંધ હોય, સમજો ને, અત્યારે ખુલી જાય. એટલે અહીંથી આપણે ડાયરેક્ટ જઈ શકીએ. તો ચલો પહેલાં આપણે કોલેજ જતા હોઈએ, પછી આપણે જઈશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરજો ફટાફટ. હાલો. તો ફાઇનલી ગાઈસ આપણે ક્લાસમાં આવી ગયા છીએ. બધા બેસી ગયા છે. મેડમ આવે પછી એટલી વાર છે હવે. તો ચાલો એકાદો લેક્ચર ભરી લેવી, પછી આપણે નીકળ. તો ગાઈસ લેક્ચર પતી ગયો છે. અમારે ઉતાવળ નથી, મેડમને ઉતાવળ છે. બોલો આજે અટેન્ડન્સ લાવો ફટાફટ. અટેન્ડન્સ મેડમને ઉતાવળ છે, અમારે વસ્તુ સમજાવવામાં કઈ. હા ભરવા આવ્યો તો ગાઈસ, લેક્ચર ભરવા આવ્યો તો. એમ તો ગુલ્લી નથી મારતો, સુધરી જાઓ. મારી યાર રહી ને એટલે સુધરી જાય. હારા સુધરી જાય, સમજાવો. મારી યાર રહી ને એટલે હારા સુધરી જાય. એકચ્યુઅલીમાં હા એમાં હતો, હું C3માં હતો, પણ હવે ભેગા થઈ ગયા. તો ચલો હવે આપણે ત્રણેય હારે જ જવાનું છે જનતા લગી. એટલે જ હું બેગ લઈને આવ્યો. એટલે હવે આપણે હું હોસ્ટેલે ન જવું પડે ને. તો ચલો જઈએ હવે કંઈક રિક્ષા ગોતવી. બાકી તડકો બહુ હવે કાળો પડી જાય. તો ફાઇનલી કઈ જઈશ નીકળી ગયા છે. ત્રણેય રિક્ષા થઈ ગયા, રિક્ષા મળી ગયા એટલે વાંધો ન આવ્યો. બાકી રેપિડો કરવી પડે. આવું કાંઈ અમારે આણંદની બજારો કહેવાય, તમને બતાવું. આ બધાને આપણે ઉતારી દીધા છે. સારું હાલો મેળા. અટેન્ડન્સ ભરાવતા રહેજો મારી. મને અટેન્ડન્સ. સારું હાલો મિત્રો, આપણે ઉતરી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ આણંદ રેલવે સ્ટેશન. તો હવે આપણે ટિકિટ લેવાની છે. તો ચલો ટિકિટ લઈ લેવી આપણે, પછી તમને મળું. બહુ વહેલો પૂગી ગયો. જો હજી 3:30ની ટ્રેન છે. હજી કેટલા 2:30 વાગ્યા. 2:30 નહીં પણ થોડુંક વધુ થયું. તો ચલો ટિકિટ લઈ લેવી આપણે. પહેલાં પડી છે ટિકિટ, પણ તે આવવાની છે, જવાની નથી. તો મિત્રો હું તમને આજે બતાવવાનો છું એક. હા એટલે કે આ ટ્રેનમાં કેવી રીતના ટિકિટ કાઢ્યું ને, એમાં એવું હોય કે બારીએથી તમે કાઢો ને તો બારીએ બહુ ટ્રાફિક હોય છે ઘણી વાર. તો તમને આ મશીન દેખાતું હોય, તમને યુઝ કરતા ન આવડતું હોય તો તમે કેવી રીતના કાઢો એમ. હું તમને આજે દેખાડીશ કે તમારે કેવી રીતના ટિકિટ કાઢવાની છે. તો જેમ કરતો જાવ, વિડીયો સેવ કરી લેજો એટલે કે વિડીયો ન જાય, અને શેર કરી દેજો. એવું લાગે તો લાઈક કરી દેજો. હાલો બતાવું તમને. તો પહેલાં તો આવી જવાનું ટિકિટ.
હવે આપણે જવું છે સુરત. રેડી, એટલે આમાં સુરત જો આ લખ્યું છે, આપણે સુરત ઉપર ક્લિક કરવી ને એટલે આયા દેખાડે QR કોડ. હવે આ QR કોડની છે ને 120 સેકન્ડ હોય, 120 સેકન્ડમાં સ્કેન કરી લેવાનું. હવે જો આપણે સ્કેન કરી લેવી QR કોડ, 120 સેકન્ડ હોય એટલે કાંઈ ઉપાધિ ન હોય. 120 સેકન્ડ એટલે હાલે, એવું કંઈ હોય નહીં. તો આ મેં સ્કેન કર્યો, સ્કેન કરીને એટલે આવી જાય. જો 75 રૂપિયા છે એટલે આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરી દેવાનું. તમને QR કોડ તો નહીં બતાવી શકો, પાસપોર્ટ કરો. જો અમે પેમેન્ટ કરી દીધું છે આપણે. થઈ ગયા જો 75 રૂપિયા પેમેન્ટ થઈ જાય એટલે આવી રીતના આવી જાય ટિકિટ. હવે ટિકિટ જો આવી જાય આપણે. હા ટિકિટ હોય અને અહીંયા ડેટ લખી હોય. જો આ 2 તારીખ લખી છે, આ ટાઈમ લખ્યો છે. તો તમે પણ આવી રીતના તમારી ટિકિટ કાઢી શકો છો. એટલે આ તો એટલે મેં તમને બતાવ્યું કે ભાઈ કોક દીક તમે ગયા હોય ને ઓલા પણ ટ્રાફિક હોય તો સારું. ચાલો ફોલો કરતા રહ્યો આવો વિડીયો જોવા માટે. આપણે ટિકિટ કાઢલી છે, તમને મેં બતાવ્યું એમ કે તમારે કેવી રીતના ટિકિટ કાઢવી. આ સુરત જેવું નહીં, આ સુરત કરતાં બહુ આમ જોવો તમે ટ્રેન આવેલી આવે છે, ખાલી પ્લેટફોર્મ ખાલી આવે. સુરત જેવો નહીં, ફૂલ એમ. એટલે હજી આપણે નીચે જવાનું છે. હવે ચલો, ટિકિટ લેવી ફરજિયાત છે રેલવેના નિયમ અનુસાર. ન લેવી તો પછી પકડે અને એવું બધું થાય. એમ કરતાં જો આ 75 રૂપિયાની આવી છે લઈ લેવાય, અને પકડે તો કંઈક 300-400 થાય, જાજા ન થાય. એમ કરતાં લઈ લેવાય. હાલો આપણે લિફ્ટમાં જ આવી આણંદ. આપણે આવી ગયા છીએ આણંદના સ્ટેશન. સુમસાન એટલી ખાલી જગ્યા સુરતના સ્ટેશને ન મળી શકે, પોસિબલ જ નથી યાર. ગાઈસ વંદે ભારત આવી ગઈ છે, પણ આપણે એમાં નથી જવાનું. પછી આવે ને એમાં જવાનું થોડીક વાર. તો ચલો હવે આપણે જાવી. આજ તો કઈ કદાચ લેવા વાળો નથી છે, પણ આપણે ક્યાં લગી ખબર, કાપોદ્રા લગી જવાનું છે, ત્યાંથી લેવા આવશે. તો ચલો પહેલાં આપણે બહાર જાવી અહીંથી. અને આપણું ભાઈ સુરત સ્ટેશન પ્રગતિના પંથે. જોવો તમે ટ્રાફિક, જોવો તમે ખાલી અત્યારે. આ બધા વાપી વાળા ની બધા હશે, જો ફૂલ બાકાજી ગઈ. બોલે ભાઈ મિત્રો, તમારો ભાઈ હેલો જતો હતો કેમ કે સામેથી છે ને રિક્ષા મળી જાય આપણને. ભાઈ પોલીસ વાળા બહુ એટલે બહુ રેડી ભાઈ, જોવો તમે ખાલી. તો મિત્રો આપણને રિક્ષા મળી ગઈ છે. ટ્રાફિક ફૂલ છે, જોવો તમે ફૂલ ટ્રાફિક સુરતમાં. કેમ કે અત્યારે બધા છૂટતા હોય ને એવું બધું હોય એટલે ટ્રાફિક રહેવાનું. કાંઈ નહીં, હાલો હવે જોઈએ આગળ, બાકી ટ્રાફિક ન હોય. ફૂલ ટ્રાફિક છે, ફૂલ માણસો હાલીને નીકળવા માંડ્યા. આમ જોવો તમે. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ પૂગ્યો છે હાથમાં દહની વાર છે. એટલો મોટો પૂગ્યો. ટ્રાફિક હું સુરતની ટ્રાફિક. કાંઈ નહીં, હવે આપણે વાળ કપી નાખી. વાળ થોડાક હાલે એમ છે પણ કપી નાખી. સારું હાલો, કાંઈ નહીં. સારું હાલો, વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળે નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને રામે રામ.